गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेवो नमः। तस्मै श्री गुरुदेवो नमः। ચાલો પ્રભુ, આજે માં દુર્ગાની નવરાત્રિનો પહેલો દિવસ છે. આજે મારી માં અંબેનો નવળી નવરાત્રિનો પહેલો દિવસ છે અને સંધ્યાના ટાણે આપણે સતને સંગે થઈને પ્રભુને કાલાવાલા હરીને વાલા તો પ્રભુનું નામ લઈએ અને જે પણ વાણી મારા ગુરુના મુખ્યથી ઉતરી હોય એનો પ્રસાદ સર્વેને વહેંચીએ એવી હું મારા ગુરુ પાસે પ્રાર્થના કરું છું. એટલે પ્રભુ, મારા ગુરુજી એમ કહેતા હતા કે જ્ઞાન છે ને વહેંચીએ ને એટલું આ પ્રસાદ છે ને એ વધે. કૂવો હોય, એ કૂવાની અંદર પાણી હોય. હવે જો એ પાણીને આપણે ઉલેચીએ ને તો એ જૂનું પાણી છે એ ઉલેચીને બહાર નીકળે અને નવા પાણીના ઝરણા ફૂટે. એમાં પરમાત્માનો જે પ્રસાદ છે ને જ્ઞાન ગંગાનો, એટલે જેટલી આ વાણી વહેંચીએ ને એટલી પ્રભુજી વધે એવું સંતો મહંતોનું કહેવું છે. એટલે પ્રભુ, આજની મારી વાણીથી મને મારા પ્રભુએ જેટલું પીરસ્યું છે અને જેટલું મારી અંદર ઉતર્યું છે એટલું હું આપ સૌને આ પ્રસાદ છે ને વહેંચવા આનંદિત છું. તો પ્રભુ, આજનો આપણો એ સવાલ છે કે આપણે રામ કોને કહીએ છીએ? રામ કોણ છે? અને આપણે રામ કોને સમજીએ છીએ? તો પ્રભુજી કબીરની વાણીમાં કબીરજીએ સમજાયું છે કે આપણે જે પહેલો રામ છે કે ભાઈ પહેલો રામ છે દશરથ પુત્ર ઘેર. એટલે જે આપણે દશરથ પુત્રના ઘરે જે રામ કહીએ છીએ ને એને આપણે સમજીએ છીએ કે પહેલો રામ દશરથ પુત્ર ઘેર, બીજો રામ ઘટ ઘટ મેં સમાયો અને ત્રીજો રામ સકલ પસારો અને ચોથો રામ છે ને એ સબસે ન્યારો. હવે પ્રભુ કબીરજીએ 4 રામ આપણને સમજાયા છે. એટલે હું એનું થોડું વિશ્લેષણ કરી દઉં. આપણે જે પહેલા રામને છીએ ને, જે મનખાદેવમાં જે ઉતર્યા અને જે રામ થઈ ગયા, એને દશરથ પુત્ર ઘરે રામ કહીએ છીએ. એન્ટ્રી લેવલના રામ પહેલા આપણે એમને સમજીએ છીએ. અને જે બીજા રામ છે એને આપણે સમજીએ છીએ કે ઘટ ઘટ મેં સમાયો. એટલે આપણા ઘટમાં, પશુ પક્ષીમાં, દરેકના ઘટમાં, મનુષ્યમાં, એ બધાની અંદર જે પરમાત્મા છે ને
એમાં સમાયો છે, ક્યાંક ઊંડો બેઠો છે, એની ઉપર બધી પડતો છે, ક્રોધ મોહ માયાની. એટલે એ બધી ઇન્દ્રિયોની પડતો છે. હવે પ્રભુ એ પડતો ધીરે ધીરે જો હટી જાય ને તો જે અંદર સમાયેલો છે ને ઘટઘટમાં એ દેખાઈ જાય. અને ત્રીજો રામ કીધો છે સકલ પસારા. સકલ પસારા એટલે આ જે અસ્તિત્વમાં છે, જે પેડ પત્તામાં, ફૂલોમાં, હરિયાળીમાં, એક્ઝિસ્ટન્ટમાં, એટલે આ જે બ્રહ્માંડ છે ને, આ સર્વેમાં, ચાંદ તારોમાં, દરેકમાં તમે જ્યાં જ્યાં નિહાળો, તમારી જ્યાં જ્યાં નજર પડે એમાં રામ સમાયેલો છે. પણ જો એ લેવલની નજર ખુલે ને તો એમ કહેવાય છે કે પ્રભુ આ વૃક્ષ છે ને એ પણ આપણી સાથે સંવાદ કરે, એ પણ આપણને પત્તું આપણને વાતો કરે, એની પણ સમજ છે. એ પણ એક બુદ્ધની કથા છે. હવે જો એ બધું તમને સમજાવવા જવું તો બહુ લાંબુ થઈ જાય, પણ એને સાબિત કરેલો છે કે આ પેડ પત્તામાં, ફૂલોમાં અને ડુંગરાઓમાં જ્યાં જ્યાં અસ્તિત્વમાં તમારી નજર પડે ને એ બધા આપણને જો નજર એ દ્રષ્ટિ જો ખુલી જાય ને તો તમારી સાથે સંવાદ કરે, તમને વાતો કરે, તમે એને માણી શકો, જાણી શકો. એટલે ત્રીજો રામ પ્રભુ એ લેવલનો બતાવ્યો છે. અને જે ચોથો રામ છે ને એ સકલ પસારા. સકલ પસારા ત્રીજો છે ને ચોથો સબસે ન્યારા. સબસે ન્યારા એટલે જે પ્રભુ આ અસ્તિત્વમાં છે ને, જે અલૌકિક દુનિયામાં છે કે જે આપણને દેખાતો નથી, એ નજર પ્રભુએ આપણને આપી નથી, એટલે આપણે એને જોઈ નથી શકતા. એટલે જે દ્રષ્ટાથી દેખાતો નથી, સકલ પસારા, એટલે જે અલૌકિક છે કે પ્રભુ એ પ્રસન્ન થાય અને આ નજર છે ને એ ખુલે અને ક્યાંક સદગુરુની આપણે સત્સંગ થઈ જાય અને એ જો માર્ગ આપે ને, એ રસ્તો બતાવે તો એ રામ દેખાઈ જાય. એટલે આ યુગમાં ચાર રામની વાત કબીરજીએ કરી છે પ્રભુજી. એટલે રામને છે ને પામવો હોય ને, મેળવવો હોય ને, એટલે એ મીરાબાએ છે ને કૃષ્ણને ભજ્યો અને એને મળ્યો, કબીરને મળ્યો, બુદ્ધને મળ્યો, મહાવીરને મળ્યો, રાજા ગોપીચંદનને મળ્યો, રાજા ભરથરીને મળ્યો. એ રામ છે ને જેને ભજ્યો ને એ બધાને મળ્યો. એટલે પ્રભુ એ પરમાત્માની જો કોઈ સત્પુરુષ મળી જાય અને જો કોઈ સત આત્મા મળી જાય, સદગુરુ મળી જાય અને એની વાણી ઉતરી જાય ને, અને જો તમે કર્મોનું ભાથું લઈને આવ્યા હોય ને તો પ્રભુ કઈ ઘટમાં કહેવાય છે કે જો સાતે દ્વાર ખુલી જાય તો એ રામને તમે જોઈ શકો. એટલે પ્રભુજી તમે એવું નથી કે સતયુગમાં ભગવાન મળે અને કલયુગ ચાલે છે, પણ સૌથી વધારે નજીક મારો રામ, મારો પરમાત્મા છે ને આ કલયુગમાં છે. એમ કહેવાય છે, બુદ્ધ ભગવાને કીધું છે કે 2500 વર્ષનું એક સર્કલ, એક ચક્કર આવે છે અને 2500 વર્ષમાં જે સર્કલ હોય ને એ 2500 વર્ષનું સર્કલ પૂરું થાય એટલે રામ આપણા બહુ નજદીક હોય. પહેલાના જમાનામાં હઠયોગ
રામને મેળવવા માટે બહુ તપ, બહુ પ્રાયશ્ચિત, બહુ સંકલ્પ, બહુ બધી મહેનત કરવી પડતી હતી. પણ આ કલિયુગમાં છે ને પ્રભુ, જો ખરેખર જો ભીતરની સમજ આવી જાય અને જો કર્મોનું ભાથું તમે લઈને આવ્યા હોય અને ખરેખર જો તમારો દરવાજો આમ ખુલવાની તૈયારીમાં હોય તો પ્રભુજી એ દરવાજો જો ખુલી જાય ને તો મારો રામ સાક્ષાત્કાર એનો થઈ જાય અને તમારી એ આંખ ખુલી જાય ને તમારી નજર ખુલી જાય એટલે સમજાઈ જાય. એટલે પ્રભુજી આપણે રામ જે સમજીએ છીએ કોઈ છબી નથી કે કોઈ એનું કોઈ રૂપ નથી કે એનો કોઈ આકાર નથી. જે ખરેખર જે રામ છે એ રામ છે ને આપણે આ જે અસ્તિત્વમાં જેમાં રહીએ છીએ, જે આપણને હવા પાણી, જે તત્વ આપે છે, જે આપણે ખાઈએ છીએ, જે ફળ ફૂલ અનાજ ખાઈ અને એ પ્રભુ આપણને એનું રુધિર બનાવે, એનું લોહી બનાવે, શક્તિ આપે, એ મારા રામની કૃપાથી બધું થાય છે. અને રામ તમારી સંભાળ રાખે છે. એટલે પ્રભુજી રામ છે ને એ નિરાકાર છે, એક ડિવાઇન એનર્જી છે, એક શક્તિ છે. જેને સમજાયું નથી એ પ્રભુ આપણે એના આકારને હજુ વળગી રહ્યા છીએ. એટલે આકાર એ રામ નથી. તમારા બધામાં છે પરમાત્મા, આપણા બધામાં પરમાત્મા છે. એમ કહેવાય છે કે આ જે માળાની જે મણકા છે ને એમાં પ્રભુજી જે ધાગો, જે દોરો ફરાયેલો છે અને આ જે બધા માળા જે જોડાયેલા છે એ ધાગામાં, એમ આપણે બધા છે ને આ પરમાત્માની અંદર આપણે માળાના મણકા છીએ. અને એ જે ધાગો છે ને મારો પરમાત્મા છે. એ બધાને એ મણકામાં માળા આપણને માળા બનાવી રાખી છે. આપણે એક જ ચેતનીય છીએ. એટલે એ દ્વારે પહોંચ્યા પછી એ શિવ છે ને એ જ્યારે તત્વમાં, શિવ તત્વમાં આપણે લીન જ્યારે થઈએ ને ત્યારે પ્રભુ એક થઈ જઈએ છીએ. એટલે જ્યારે એના દ્વારે પહોંચ્યા પછી એ બધામાં એકમાં જ સમાયેલો છે. એટલે કબીરે એક વાણીમાં સમજાયું છે કે કબીર કુવા એક, કબીર કુવા એક, જે કૂવો છે ને કબીર ને કૂવો એક છે. એમાં જે પાણી સમાયેલું છે ને એ પાણી છે ને એટલે જે પાણીયારી કૂવામાંથી જે પાણી ભરે એટલે પાણીયારી અનેક બેડા જુદા જુદા છે. આપણા જે માટીના જે બેડા છે ને, જે ઘડા, એ જુદા જુદા છે. પણ જ્યારે પ્રભુ એ કૂવામાંથી જે પાણી
ખેંચીને બેડામાં નાખીએ છીએ ને, એટલે પાણી તો કૂવાનું જ છે. એટલે પાણીયારી અનેક, એટલે પાણીયારી બધી જુદી જુદી છે અને એ બેડા અલગ અલગ છે, પણ જે કૂવાનું પાણી તો એક જ છે અને બધા બેડામાં એક જ પાણી સમાય છે એ ઘડામાં. એટલે રામ છે ને, કહેવાનો મતલબ કે આપણું જે આ માટીનું જે બેડું છે, કબીરે એનું તર્કમાં એના ઉલટવાણીમાં સમજાયું છે કે આપણે જે આ પંચદૂત્વ, આ જે પંચ તત્વમાંથી આ જે પૂતળું બનેલું છે એને બેડું કીધું છે એની દેશી વાણીમાં. એટલે આ બેડામાં છે ને મારો રામ સમાયો છે, બધામાં એક જ છે. પાણી ભરવા વાળી બધી જુદી જુદી છે, પણ જે પાણી પીવા વાળો તો એ પાણી તો બધાની અંદર એક જ છે. એટલે રામ છે ને એ દરેકની અંદર એક જ છે, પણ એ સમજાતું નથી. એ સમજવું બહુ દોયલું છે પ્રભુજી. એટલે જો આ વાણીથી તમને સમજાયું હોય તો મારા ગુરુજીએ જે એમની વાણી રૂપે મને સમજાયું છે, હું આપ સર્વેને આ પ્રસાદ વેચું છું. પ્રભુજી, બસ આટલું જ આપ સર્વેને વેચી સમજાઈ અને મારી વાણીને વિરામ આપું છું. હું બધાના ભીતર બેઠા એ રામને, એ પરમાત્માને મારા નમન કરું છું. મારા નમન સ્વીકાર કરશો, મારા પ્રણામ સ્વીકાર કરશો, મારા રામ રામ સ્વીકાર કરશો. બસ પ્રભુ દરેકને મારા રામ રામ. મારો પ્રભુ તમને આવી નજર આલે અને આવી સમજ આલે અને કોઈ સદગુરુ તમને મળી જાય અને મારો રામ ઉતરી જાય, એવી જ હું પ્રભુ પાસે હું માગણી કરું. મારા પ્રણામ સ્વીકાર કરશો. જય ગુરુદેવ, જય પ્રભુજી, જય મારા ઈષ્ટદેવ મોમાય દેવી, જય માતાજી, જય અંબે માં.